નમસ્કાર દર્શક મિત્રો, વિસ્ફોટ ન્યૂઝ 24 માં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આપણે ગોરવા ઉંડેરા રોડ પર આવેલા જગદીશ કોમ્પ્લેક્સ પાસે આવી પહોંચ્યા છે। એક રક્તદાન શિબિરનું યુવા યુથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આપણે દક્ષેશભાઈ પટેલ સાથે વાત કરીએ। શું કહેશો દક્ષેશભાઈ, તમારું શું નામ છે ગ્રુપનું અને કેટલા ટાઈમથી કરો છો? આ ગ્રુપનું નામ યુવા યુથ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને આ અમારો પહેલો રક્તદાન શિબિર કેમ્પ છે। અને મેઇન વસ્તુ, અમે બધા યુવાઓ ભેગા થઈને પહેલી વખત રક્તદાન શિબિર યોજ્યું છે અને એનો સારો એવો પ્રતિસાદ અમને અહીંયા મળી રહ્યો છે। અને બધા જેટલા બી અહીંયા જોઈ શકો છો અમારા ગ્રુપની અંદર બધા યંગ છે અને મેઇન પર્પઝ અમારું જેટલું ટાર્ગેટ હતું એ અમે અત્યારે 1 કલાકની અંદર જ એચીવ કરી લીધું છે। એટલે એમ જોવા જાઓ તો યુવા તરફથી એક સારો એવો પ્રતિસાદ અમને મળી રહ્યો છે। અને બીજી વસ્તુ છે, આ અમારો પહેલો કેમ્પ છે, એટલા માટે હજુ આગળ વધીને અમે મહા શિબિર બી યોજીશું, જેને પૂરા જેમ કે આજુબાજુના જેટલા ગામો છે એને પણ એકઠા કરવાની કોશિશ કરી રહીશું। તમારી સાથે કોણ કોણ જોડાયું છે? કયા કયા ગામના લોકો જોડાયા છે? અમારી આસપાસ અત્યારે પંચવટી છે, ગોરવા છે, ઉંડેરા ગામ છે, બાજવા છે, કરોડિયા છે, ધધોરા ગામ છે। કેટલાક એવા છે કે જે આઉટ ઓફ સિટીથી પણ આવ્યા છે, બરોડા સિવાય બહારથી પણ આવેલા છે। અને મોટાભાગના જેટલા બી યંગ જનરેશનના છે એ અમારી સાથે અહીંયા જોડાયેલા જ છે હમણાં। શું પર્પસ છે તમારો આગળ પછી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા? પર્પસ એવો છે કે અત્યારે અમે આ રક્તદાન શિબિર કરીશું, એના પછી આગળ બીજા જેમ કે મેડિકલ ચેકઅપ કેમ્પ છે, પછી આઈ ચેકઅપ કેમ્પ છે, એવા કેમ્પની યોજના અમે કરી રહ્યા છે। એ છતાં અમે એવું ઈચ્છીએ છીએ કે અમારી સાથે જેટલા બી યુવા વર્ગ છે એ જોડાય અને જેમ કે આ બ્લડ ડોનેટ કેમ્પનું મહત્ત્વ સમજી શકે। કેમ કે અત્યારના દેશની પરિસ્થિતિ, રાજ્યની પરિસ્થિતિ એવી છે કે ગમે ત્યારે કોઈને પણ બ્લડની જરૂર પડી શકે છે। તો અમે ચાહીએ છીએ કે જેટલા બી યુવા છે આ રક્તદાન બ્લડ કેમ્પનું મહત્ત્વ સમજે અને અમારી સાથે જોડાય। અમારા સાથે જોડાવા માટે અમે સૌને વેલકમ કરીએ છીએ કે જેટલા પણ યુવા આજુબાજુના ગામના છે, ઉંડેરા, કરજિયા, ધનોરા, જે બી ગામના હોય એ અમારી સાથે જોડાઈ શકે છે, જેથી કરીને આપણે આગળ મોટું આયોજન કરી શકીએ છીએ। શું કહેશો, આજે કોઈ બીને જરૂર પડે તો તમે કોન્ટેક્ટ કરો તો કઈ રીતે કરી શકાય? કોઈને પણ બ્લડ માટે જરૂર પડશે તો અમારી મેઇન ઓફિસ અહીંયા જ છે, ઉંડેરા પેટ્રોલ પંપની સામે। તમે મારા મોબાઈલ નંબર છે 8490911119। મારું નામ દિવ્યાંગ પટેલ છે। તમે મને ગમે ત્યારે કોન્ટેક્ટ કરશો। બાજવા, ઉંડેરા, કોયલી, ધનોરા, કોઈ પણ ગામનું કોઈ પણ વ્યક્તિ હશે તો મને કોન્ટેક્ટ કરી શકે છે બ્લડ માટે। અમે જલ્દથી જલ્દ એમને અપાઈ દઈશું, એ તો ગમે ત્યાંથી એરેન્જમેન્ટ કરાવી દઈશું। અગર નહીં હોય તો અમે પોતે પણ બ્લડ ડોનેટ કરી દઈશું। શું સંદેશ આપશો વડોદરા સંસ્કારી નગરીને? બરોડા સંસ્કારી નગરીને એ જ કહેવા માગે છે, આજની જે યુવા પેઢી છે, જે આપણા જૂના પૂર્વજોના જે સંસ્કાર હતા, સમાજને જે સહાય થાય એ બધી યોજના હતી, એ બધી આજકાલના યુવાઓ ભૂલી રહ્યા છે। તો અમે એ જ કરવા માગીએ છીએ કે જેટલા યુવા પેઢી છે અને જેટલાના મા બાપ છે એ આ બધી વસ્તુ જેમ કે બ્લડ કેમ્પ છે, સામાજિક કાર્યક્રમ છે કોઈ કેવો, તો એ બધામાં પોતાના જે છોકરાઓ છે એમને પણ એ રસ્તો બતાવે। ખાલી એજ્યુકેશન તરફ દોડતા રહેશે તો આ બધી વસ્તુ ધીમે ધીમે લુપ્ત થતી જશે। જેમ કે આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ જે આપણે સંસ્કાર આપ્યા છે, તો એ બી આપણે આપણા નાના જે પેઢી આવી છે, જનરેશન નવી પેઢી આવશે તેને આપણે આ શીખવાડવું છે। એટલા માટે મેઇન પર્પઝ અમારા યુવા યુથ ચેરિટેબલ ટ્રસ્ટનો એ જ છે કે જેટલા યુવાઓ છે અમારી ઉંમરના છે કે અમારાથી નાના ઉંમરના છે, એ અમારી સાથે જોડાઈ શકે છે, અમારા કાર્યમાં એમનો ફાળો આપી શકે છે અને એમને લગતું કામ હશે તો અમે એમને આગળ કરીશું। જી દર્શક મિત્રો, જો આપણે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પટેલ દ્વારા કહેવામાં આવ્યું કે આજે રક્તદાન શિબિરનું આયોજન કરો। આપણે દર્શક મિત્રો જોડે વાત કરીએ। શું કહેશો, આજે તમે બ્લડ ડોનેટ કરી રહ્યા છો? બસ આ તો એક જાતનું મહાદાન કહેવાય અને સૌ યુવાનોએ આ દાન આવું કરવું જોઈએ। શું નામ તમારું? कुंजन पटेल। कौन से ग्रुप से आए आप?
मैं लायंस क्लब ब्लड सेंटर वडोदरा से आया हूँ। ये लायंस इंटरनेशनल की एक यूनिट है और लायंस क्लब ब्लड बैंक ब्लड सेंटर कारपोरेट सेक्टर में, सोसाइटी में, जहाँ भी हमको अवसर मिलता है, कोई कॉल करता है, हम लोग ब्लड डोनेशन कैंप के लिए चले जाते हैं। और लायंस ब्लड सेंटर में यदि कोई ब्लड डोनेट करता है तो 1 साल के भीतर हम लोग उनको एफओसी फ्री ऑफ कास्ट बिना किसी प्रोसेसिंग चार्ज के ब्लड उपलब्ध कराते हैं। और यदि कोई समर्थ नहीं है और यदि हमारे पास आता है तो भी हम उसको ब्लड उपलब्ध कराते हैं। अभी तक कितना बैग हुआ है सर? यहाँ पे लोगों ने बढ़ चढ़कर योगदान दिया है और लगभग 36-37 यूनिट हमारे पास कलेक्शन हो गया है। पप्पू भाई का बहुत अच्छा सपोर्ट और सर्कल है। क्या कहोगे बड़ौदा वाले को कि ब्लड दान करना? मैं बड़ौदा के सभी मित्रों को आपके माध्यम से कहना चाहूँगा कि अभी इस मौसम में ब्लड की बहुत ज़्यादा आवश्यकता रहती है और हम लोग लायंस ब्लड सेंटर निशुल्क ब्लड देते हैं। यदि किसी को ब्लड की आवश्यकता होती है तो हम लोग कोई चार्ज नहीं लेते हैं जो ब्लड डोनेट करता है, और न ही हम उससे डोनर मांगते हैं। तो आपसे अनुरोध है, ज़्यादा से ज़्यादा अपने अपने सोसाइटी में जहां आपका सर्कल हो, किसी का जन्मदिन हो, किसी की पुण्यतिथि हो या किसी की याद में आप ब्लड डोनेट कैंप कराना चाहते हैं तो आप हमें कॉल कीजिए। हम लोग आपका बिना किसी खर्च पे, हमारे खर्च पे हम लोग आकर और ब्लड डोनेशन कैंप करेंगे और आपको अपनी सेवाएं प्रदान करेंगे। और आपका कांटेक्ट करना हो तो आप कांटेक्ट नंबर आपका कौन सा है? मैं दीपक शर्मा लायंस ब्लड बैंक से ही कोऑर्डिनेटर हूँ, लायंस हूँ, और मेरा नंबर 8964007169 है। किसी को भी यदि ब्लड डोनेशन कैंप कराना है तो वो मुझसे संपर्क कर सकता है। क्या नाम आपका? मैं दीपक शर्मा। અમારા ગ્રુપનું નામ યુવા યુથ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જે અમે ફર્સ્ટ ટાઈમ બ્લડ કેમ્પ કરી રહ્યા છે અને અમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એ પ્રતિસાદ અત્યારે એટલો સારો મળ્યો કે 25 વર્ષથી લઈને 50 વર્ષની ઉંમર સુધીના લોકો બી બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને આની રીતે તમે ફરી બી ડોનેટ કરતા રહેજો. કેવું લાગ્યું તમને બ્લડ ડોનેટ કર્યા પછી? અમુક લોકો ગભરાય છે કે બ્લડ ડોનેટ કરવાથી કંઈ નુકસાન તો થતું નથી, પણ એટલું સારું કે ફરીવાર તમારું બ્લડ બને અને બીજા 10 લોકોને તમારું બ્લડ કામ લાગે. શું કહેશો આવનારી પેઢી યુવા પેઢીને તો આવા સારા કામો કરતા જ રહેવું જોઈએ, જેથી અત્યારના આપણા યુદ્ધના મહામારીમાં આપણે કોઈકને મદદ કરી શકીએ. શું નામ તમારું? મારું નામ જય સાણા છે. આપણી સાથે બીજા બી ભાઈ છે, એમની જોડે વાત કરે. શું કહેશો આજે? મારું નામ છે ચિરાગ પટેલ. હું બી આઈયા ગ્રુપનો મેમ્બર જ છું. જ્યારનું બી અમે બનાવ્યું છે ત્યારના અમે બધા જોડે જ છે અને જેટલા બી માણસ જેટલા બી અહીંયા વસ્તુ છે જોઈ રહ્યા છે, આપણે છે બધા આવો આપવા માટે. બ્લડ છે ડોનેટ કરવાથી કશું જ નહીં થતું. આપણે છે કશું જ નહીં થતું. ખાલી એક છે બીક હોય છે બધાને કે આપણું છે બ્લડ નીકળી જાય, આ તે એવું કશું જ નહીં હોતું. બધું છે વ્યવસ્થિત હોય છે અને બહુ એકદમ છે વ્યવસ્થિત બધો છે પ્રોગ્રામ રાખેલો છે. અમે લોકોએ બધું કમ્પ્લીટ છે અત્યારે. શું નામ છે ગ્રુપનું તમારું? બીજા ભાઈ જોડે બી વાત કરે. શું કહેશો આપ? જય શ્રી રામ, જય શ્રી મહાકાલ. મારું નામ મિત પટેલ છે. દર 3 મહિને બ્લડ આપવાથી હકીકતમાં તમારું બ્લડ નવું બને અને આ યુવા પેઢીને એ જ સંદેશો છે કે આપણે જ્યાં સુધી યંગ છે ત્યાં સુધી આમાં ડોનેટ કરવું જ જોઈએ, કેમ કે દર 3 મહિને તમારું બ્લડ નવું બને તો તમારામાં એ બ્લડ નવું સર્ક્યુલર થાય, એટલે શરીર માટે બી સારું છે અને બધી રીતે બધું સારું છે એમ. એટલે તમારે બ્લડ આપવું જોઈએ અને અમારા ગ્રુપનું નામ છે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ. આપણે યુવા પેઢીને આપણું ખાલી એટલું જ કહેવું છે કે જોડાવો અમારા ગ્રુપમાં અને આવા સારા સારા કામમાં આપણે બધાને આપણી રીતે આપણા પબ્લિક માટે ને બધા માટે સારું કરીએ, એ વસ્તુ મારું કહેવું છે ખાલી. હા, મિત પટેલ.